राम नाम की औषधि ने खरा कंठ से खा अंग पीड़ा व्यापे नहीं हेनु महारोग मटी जा हे जीव आयो जगतनी मोय भजन तू करतो जा जीव आयो जगतनी मोय भजन तू करतो जा हरि नैया वेला भजन तू करतो जा हरि नैया रे आवो जा भजन तू करतो जा दीवानो के तू बात के छे भले दीवानो के तू बात के छे करू कहिए तने के मकाट के छे करू कहिए तने के मकाट के छे तारा सिर पर पापनो गान भजन तू करतो जा तारा सिर पर पापनो गान भजन तू करतो जा जीव आयो जगतनी माय भजन तू करतो जा जीव आयो जगतनी माय भजन तू करतो जा दयादराय गुरा नहीं जाते दयादराय गुरा नहीं जाते रोता रोता जवानो नहीं जाते रोता रोता जवानो नहीं जाते कसु नहीं आवे तारे हाथ भजन तू करतो जा कसु नहीं आवे तारे भजन तू करतो जा तारो जन मारो माथे पड़वानो तारो जन मारो माथे पड़वानो जय तारा सिंह तू 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 पड़वानो तारा माथे जमनो माय भजन तू करतो जा तारा माथे जमनो भजन तू करतो जा जीव आयो जगतनी माय भजन तू करतो जा जीव आयो जगतनी माय भजन तू करतो जा कालिदास के बाद हूँ कहीं दो कालिदास के बाद हूँ कहीं दो बाज हूँ कहीं नाली दो बाज हूँ कहीं नाली दो कर तेरा जाए भजन तू करतो जा कर
સુરતાન પહેરાવો જામનગરથી આવી સુરતાન પહેરાવો જામનગરથી આવી સુરતાન પહેરાવો જામનગરથી આવી સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય ને વૈયે સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય ને વૈયે સુરતાન પહેરાવો એ મનના મંડપ રોકાય તન્ના તોરણ બંધાય 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 ગીત ગુરુગાન મારો ગવાય સુરતાન પહેરાવો ગીત ગુરુગાન મારે ગવાય સુરતાન પહેરાવો
દેવી કાયા તારી રાખો મોરા તે કંચન દેવી કાયા તારી રાખો માનવ તારા માથે મોટો લાગે માનવ તારા માથે મોટો લાગે મારે જમરા માથે મોટો લાગે મારે જમરા માથે ધમ કરતા આવે ભમરા ધમ કરતા આવે ભમરા વાદી લૂટી લેશે ભમરા વાદી લૂટી લેશે ભમરા વહી કરણી ના લાગે કરણી ના ગાડે ચોખ્ખો સરવાળો દાખલો ગણીને તમને આપી દીધો છે. માનવ તારા માથે મોતનો નગારો વાગે અને આટલો નગારો વાગતો હોવા છતાં સંત સુહાગી રે આવું શીદ ને કહો છો કે છે કે નહીં કે અમે નથી કે તારે ગરુડ પુરાણ બોલે છે એ બોલે બોલે રે જમરા લેખો લે છે આ જીવના માથે રે વિઠ્ઠલ મહારાજ શું આગળ સંતો કહેશે અમે આવું નહીં કહેતા શાસ્ત્રો આવું શાખ પૂરસ આ સરવાળો મારી આલ્યો એમને તાગ કાઢી આલ્યો બીજી કોઈ પણ જગ્યાએ જાઓ સંતો સિવાય બીજી કોઈ જગ્યાએ જાઓ તમને 50 વર્ષનું જૂનું વર્ગણ કાઢી આલશે પણ આવું તમને દાખલો નહીં ગણી આવે નહીં ગણી
દુનિયાના કોઈ પણ છેડે તમે જશો, તમે એમ કહો કે મારા મને શાંતિ નહીં, આટલું બધું ધન સંપત્તિ હે, આટલી બધી આવક હે, છતાં ઘરમાં શાંતિ નહીં, એની પાછળનું કારણ શું? એટલે પેલા થોડાક આમ ઇધર તીધર કારો દોરો ફેરવીને પછી કે જાઓ 15 દાડમ થઈ જશે. આવા તો દોરા જેટલાય ફેરી વાળ્યા, જેટલા 15 નહીં, હવા મહિનાય કાઢ્યા, પણ શાંતિ થઈ નહીં. તો શાંતિ એમ થાય એવી નહીં. કાળીદાસ થાય આ અઢળક સંપત્તિ હોવા છતાં શાંતિ નહીં થતી. એની પાછળનું કારણ શું? મન ભટક્યા કરે છે. મન ભટક્યા કરે છે, અને એ મનને જ્યાં સુધી સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી શાંતિ થવાની નથી. થવાની નગર શેઠને 7 પેઢીઓ ચાલતી હતી. કેટલી? 7 પેઢીઓ ઓછી નહીં. શેઠે 7 પેઢીઓ ઓટો મારે, હિસાબ કરે, બધુંય કરે, કમ્પ્લીટ કરે, પણ આટલું બધું આવક હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં શાંતિ થતી નથી. શેઠે 7 પેઢીઓ વેચી મારી. દલપત મારા 7 પેઢીઓ, અને એનું જે ધન આવ્યું, ધન રૂપિયા એના જે આયા ને, એનું પોટલું બાંધ્યું અને માથે મેલીને શાંતિ ખોરવા હેડ્યો. પેલા પથ્થર માતાજીના ભુવા કન ગયો, મને શાંતિ અપાવો, આ બધુંય ધન તમારું. ભુવાજીએ કહ્યું કશો હતો ને, મેલો પોટલું, અને એમને હવા મહિનાની બાધા આલી, જાવ તમને શાંતિ થઈ જશે. હવા મહિનો ફર્યા પણ પ્રતાપ શાંતિ ના થઈ. તે પાછા આયા કે ભાઈ મને શાંતિ ના થઈ, લાય મારું પોટલું પાછું. તે પોટલું પાછું લીધું. એ પોટલું લઈને મોટી મોટી કથાઓ કરવા વાળા કન ગયા, મને શાંતિ થાય એવું કંઈક કહો કે આપણી 7 કથાઓ એટેન્ડ કરજો, 7 કથાઓમાં આવજો. આપ જો મને શાંતિ થાય તો આ પોટલું તમારું. 7 નહીં 10 કથાઓ હોંભરી પણ શાંતિ ના થઈ. કે લાવો બસાક મારું પોટલું પાછું, મને શાંતિ નહીં થતી. બળદેવ મંદિરના પૂજારી કન ગયા, મને શાંતિ થાય એવું કરો કે ભગવાનને આઈ હવા શેર પેડા દરરોજ ચડાવજો, શાંતિ થઈ જશે. એ ના થઈ. જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ બધું બહુ કર્યું, પણ શાંતિ ના થઈ. અને આ શાંતિ જે હલાવે ને, એને આખી જિંદગીનું પોટલું શેઠ હાલી દેવા બેઠા છે. પણ કોકની આલી શાંતિ હલાય એવી છે જ નહીં. બળદેવ અને હું તમને ફૂંક મારું, તમને શાંતિ થઈ જાય, એટલે કયો ખોરવા જતા જ નહીં. કોઈ કન ના જતા. શેઠ બધે ફરી વળ્યા. ફરતે ફરતે ઉનાળાનો દિવસ, એટલી બધી ગરમી લાગેલી, શેઠ માથે રૂપિયાનું પોટલું મેલીને હેડતા હતા. ઉજ્જડ રસ્તો આવ્યો તો એક ઉજરે લુગડે આમ કોઈ આવે, અને જે ઉજરે લુગડે જે લાવતા હતા ને રાવજી મહારાજ, એટલા ફર્સ્ટ ક્લાસ એમની મસ્તીમાં આવતા હતા. ને એમને પૂછ્યું કે ભાઈ મને શાંતિ થાય એવું કોઈ જગ્યા ખરી? શાંતિ મળે એવી કોઈ જગ્યા ખરી? એટલે પેલા ઉભા રહ્યા, પછી પોટલાની જૂઠ મારી, ખૂંચવી લીધું પોટલું અને હેડ નાઠા. શેઠે વિચાર કર્યું, મારો શાંતિ હલાયા વગર પોટલું લઈ જાય. શાંતિ હલાયા વગર પોટલું લઈ જાય, મારી જિંદગીનું પોટલું છે આ તો. શેઠ ચેડે પડ્યા. પેલા એટલા આગળ ના હે, પેલા શેઠ પાછળ ના હે. આમ પકડું પાછા પડી જાય, અને પાછા ઊભા થઈ ના હે. બળદેવ એટલું નાઠા વ્યાત રહી જાય ને, પાછું તરફ મારવા જાય, પાછા પડે, અને પાછા ઊભા થઈને પાછા ના હે, પણ પેલા હાથમાં આવે નહીં. શેઠ થાકી ગયા, પડી ગયા, ઉઠવાના હા રહ્યા નહીં. મોઢામાં ફેણ આવી ગયું, શ્વાસ ચડવા માંડ્યો, રૂંધાવા લાગ્યો. આમ ફૂંફાડા મારે નેચે દળ માટી ઉડે એવી પરિસ્થિતિ આવી ગઈ.
આગળ પોટલું લઈને નાહવા વાળાએ વિચાર્યું કે હવે શેઠ થાક્યા હોય એવું લાગે છે. એટલે પોટલું લઈને પાછા આયા ને પછી શેઠને પોટલું પાછું આવ્યું. લો શેઠ તમારું પોટલું. તારે શેઠ બોલ્યા હાશ હવે શાંતિ થઈ. તારે શેઠ બોલ્યા હાશ હવે શાંતિ. અને પોટલું લઈ જવા વાળા બીજા કોઈ નતા, સંત હતા. અને એમણે આઈને કહ્યું શાંતિ તું જે બહાર ખોરો છું ને એ કહે નહીં, આ શાંતિ તારા કને જ હતી. પણ પાસ હે પણ પત્તા નહીં. જેટલું છે એટલામાં મન જો સંતોષ માને તો એને શાંતિ થાય એવી છે. આ તો લોકોનો ટ્રેક્ટરો જોઈને ઓને મય રહેવાતું નહીં. રાવજી ઓને રહેવાતું નહીં. લોકોના છોકરો ઘૂઘરા રમે ઓને મય ચટપટી ઉપડી છે. આના લોકોના સુખે દુખી છે આ માણસ. લોકોના સુખે કોકનું સુખ જોયું જતું નહીં. હા રાવજી મહારાજ એનું સુખ જો એને પચે ને તો હાલ શાંતિ થાય એવી છે. પણ આ લોકોના સુખે આવયો દુખી થઈને ફરે. કેમ? આ જીવ પહેલેથી હરામખોર છે. એને કોકનું સારું થાય ને એ તો એને ગમતું જ નહીં ગમતું. તમે જોજો રાવજી. હા દેરાણી જેઠાણીની વાતો કરે અને જેઠાણી દેરાણી વાત કરે. આમથી એ તો કે એટલે પણ જંપોન ઘરનો જ છે. ચાલે છે ને તમે જોજો. આ જ ચાલે છે. તમે જોજો હાહુને વહુને ભાહુને ખટપટ ચાલે છે. જંપીને બેહે ને બે જણા હંપીને બેહે ને હંપીને બે જણા ભેગો જો તુવેરો વિઠ્ઠલ મહારાજ ફોલે ને તો વહેલી ફોલાઈ જાય અને મજા આવે. પણ આ એકબીજાના સુખી અને વિઠ્ઠલ મહારાજ સહન થતું નથી. બીજાનો સુખ જોઈ અને ઓનેમય દુઃખ થાય અને એટલે એના જીવનમાં અશાંતિ ઊભી થઈ છે. અશાંતિ એની છે. કોઈનું સુખ ઓને પચતું નથી. કોઈનું સુખ ઓને પચતું. હા ને એ બધી ખટાપટમાંથી જો બહાર નીકળી જાય ને તો હાલ એને કહે શાંતિ ખોરવાની નહીં, એની પાસે જ છે, એની જોડે જ છે કે નહીં? હા બધાય જમવા જાય છે પ્રસંગોમાં રમણભાઈ તમે જુઓ. પણ જેને શોખ જેવું હોય એમને આમંત્રણ હોય હે કંકોત્રી હોય તોય નહીં જતો. કેમ નહીં જતો હતા કે અમારે તો નહીં તમે જાણતા કે હમણાં જ પેલા ઓફ થઈ ગયા એટલે કે અમારે નહીં જવાનું. જો તે ઘડીએ મન મનાઈ લેશે, તે ઘડીએ મન મનાઈ લેશે. અને કદાચ આવું કશું ના થયું હોય ને કોકે આમંત્રણ ના લ્યું હોય તો બબડે મારા હારીઓ આમંત્રણ ના અમને કહ્યું જ નહીં. ના કહ્યું હોય ત્યારે આપણે સમજી લેવાનું આપણા ઘરમાં શોખ છે. પણ આ થવું એ મુશ્કેલ છે. મનને મનાવવું એ મુશ્કેલ છે રાવજી. મનને મનાવવું એ મુશ્કેલ છે. અને સંતોએ કહ્યું મન ચંગા તો કથરોટમાં ગંગા. મન જો ચોખ્ખું હોય તો કથરોટમાં ગંગા છે. અને મન જો ચોખ્ખું ના હોય તો ગંગામાં જઈને ડૂબકી મારે ને તોય આ પવિત્ર થાય એવું લાગતું નથી. થાય ચમનો થાય. મન ચંગા તો કથરોટમાં ગંગા. હા મન ચોખ્ખું હોવું જોઈએ. મન ચોખ્ખું હોવું જોઈએ. અમારે ભજન કરીને જતા હતા ને અમારે એક દાડે રાત્રે 1:30-2 વાગ્યાના સુમારે એક ભાઈ લથડિયો ખાતો આવે
તો એની પત્ની જોડે જ હતી ને ખભે હાથ મુકાયેલો, એના પતિનો હાથ મુકાયેલો. એટલે એની પત્ની અમે ઉભા રહ્યો, આ પીધેલો છે તું શું કરવા ઉજાગરો કર, ભરે હારો પડી રહેવા દેવો તો નહીં ફોન દેતું આટલું બધું ઢેકાય એવું. એની પત્નીએ કહ્યું મહારાજ એ ગમે તેવો છે પણ વાંકો વાંકો તો મારા મૂછનો વાર છે અને હું એને હેમખેમ ઘેર લઈ જઈશ, હેમખેમ ઘેર લઈ જઈશ. અને એ ગમે તેવો છે મહારાજ, હવારમાં હું એની જોડે બેઠી બેઠી ચા પીશ અને સુખ દુઃખની વાત કરીશ, અને નહીં હોય તો હું કોની જોડે વાત કરીશ. તારે વાતે સાચી છે એ છે જ બધું છે રાવજી. પણ હું કે છે હમણાં ગમે તેટલું એના ખૂણામાં ઘાલીને હારો કચરી તોય કઈ પણ મને શું ફેર પડે રાવજી. એટલે કે બસ એ ગમે તેવી હાલતમાં છે પણ મારા માટે શાંતિ એ છે તો લગીન મારે હારું છે. મન મનાઈ લીધું રાવજી. હા, મન મનાવવું એ બહુ મુશ્કેલ છે અને મન ચંગા તો કથરોટમાં ગંગા. એ મનને મનાવતો જો કોક શીખી જાય તો કશી માથાકૂટ થાય એવી નહીં. મન મનાવતો આવડવું જોઈએ. હા, બધી દેવીઓની સભાઓ, દેવતાઓની સભા હતી અને બધી દેવીઓ આવેલી. એમાં શંકરને ઘેરથી પાર્વતી આવેલા, બ્રહ્માને ઘેરથી આવેલા, વિષ્ણુને ઘેરથી લક્ષ્મીજી, અને બધી દેવીઓ ભેગી થઈ. તો આ બધા દેવીઓ જે બધા વિઠ્ઠલ મહારાજ આવેલા બધા ઓમ સોળે શણગાર સજીને આવેલા. હા, ઉડીનો આખે વર્ગ એવા પટોરા પહેરેલા, જણસ્યો પહેરેલી, અને પાર્વતી ઉગાડ્યા. એમને કોઈ જણસ્યો જ નહીં, પાર્વતી કન કશું નથી. હવે આયા એટલે પેલા લક્ષ્મીજીનું જોઈને બ્રહ્માની જોઈને અંજાઈ ગયો પાર્વતી. ઓહો, તે લક્ષ્મીજી આમ ઠૂહો મારીને કહ્યું આ કશું પહેરીને નહીં આવી કે હેન્યમ આવી કે આવી જેવી કે છે. તાર ઘરવાળે કશું લઈ આવ્યું જ નહીં કે મારા વાળો ભભૂત ચોરી ફરસ આખી જિંદગી હિમાલયમાં બહાર નીકળતો નહીં અને મારું હોવું જોતું એ તો બેસી લે કે. એટલે કે હું શું કરું કે મને લાઈ આલ્યું હોત તો હું પહેરીને ના હોત. પણ તારે કહેવું જોઈએ ને કે તે કહ્યું કોદા માગણી કરી કે પાર્વતી કે ના મેં કોદાર એવી માગણી કરી નહીં. તાકે પણ માગ. એટલે આ તો સભા વેરાઈ ગઈ અને પાર્વતી ઘેર આયા એટલે સીધા ઉમરા ઉપર મોઢું ફેરીને બેઠો, રોટલામાં રજા, અડતાલ ચૂલે અડતાલ. શંકર વહેલા વહેલા આયા, પાર્વતીને કે લાય હેડે હેડે ખાવાનું કાઢ કે હેડ. તે ઓમનો ફર્યા પાછા. શંકરે વિચાર કર્યું આજ કંઈક મિસ્ટેક હોય એવું લાગે, એન્ટીના ફરી ગયું હોય એવું લાગે. પણ હમણાં જઈને કહ્યું ભાઈ ખાવાનું કાઢો, પણ હમણાં ફર્યા. એ તો અનુભવ છે ને, મને તો અનુભવ છે એટલે હું અને અનુભવ થયો હોય તો જ કહેવાય. હું તો કહું જ તે પછી મને અનુભવ કરાવતો જ રહેજો, મારે કહેવા ચાલે. તમે બધા એમાં પસાર થયેલા જ હશે, તમારા બધાને ઘરમાં જ મારે ઘેર આવે. એટલે માથું ફેરવે એટલે શંકરે વિચાર કર્યો શું મિસ્ટેક છે. એટલે પાર્વતી જોડે બેઠા ને પછી કહ્યું શું માથાકૂટ છે, મોઢું ફેરવે કંઈ દાડો નહીં વરે કે પણ કે કંઈક શું તકલીફ છે. એટલે કહ્યું કે હું આજે દેવીઓની સભામાં ગઈ હતી અને લક્ષ્મીજીએ મને મેણું માર્યું, અને મેણું જે મને માર્યું મારી છાતી ચીરાઈ ગઈ છે. પણ છે શું કે બધી દેવીઓ કે છે જણસો પહેરીને આવેલા અને મોઘા એના પટોરા પહેરે, અને હું મારે કંઈ કોઈ દાગીનો જ નહીં. તમે મને લઈ આવ્યો કે
એવું છે તા કે હો તે તો પણ એટલા મેં મોઢું શું કરવા કારું કરો મોઢો શું કરવા ચઢાવો આમ અમે કહી દે એનો રસ્તો થઈ જાય એમ રોટલા રહોડે રજા રાખવાની કઈ જરૂર છે અને હું ખાવા બેઠો હોય ને ખાતા ખાતા તને કહ્યું હોત તો મારો જવાબ આલ દે ના થઈ જાય રાવજી મોઢું ચઢાવીને કેવું એટલે કશો વાંધો નહીં એટલે શંકરે કશું કર્યું નહીં શરીરમાંથી ખાલી આમ ચપટી ભરીને એક રાખોડી પાર્વતી ના લી કેલો પાર્વતી આ રાખ અને કુબેર ભંડારીને તો જાઓ અને જઈને કહેજો કે આ રાખના તોલે તોલ મને દાગીના આપો પાર્વતી કે છે શું મારી મશ્કરી કરો છો આ રાખોડીના તો કોઈ દાગીના હાલતું હશે તમે જાવ તો ખરો એ પાર્વતી પાછો એટલો બધો આમ પેલે હોશિયાર થોડોક હતો શંકરના શબ્દની કિંમત કરતો હતો એટલે રાખ લઈને કુબેર ભંડારીને તો ગયા કુબેર ભંડારીને કહ્યું લો આ રાખ મારા સ્વામીની રાખ છે વિઠ્ઠલ એના તોલે તોલ મને દાગીના આપો કુબેર ભંડારીએ રાખ હાથે લીધી ને કહ્યું કે માં પાર્વતી આ આખો ભંડાર તમને હું આપ્યો પાર્વતીએ વિચાર કર્યો ચપટીક રાખમાં આટલો મોટો ભંડાર વિઠ્ઠલમાં આટલો મોટો એટલે પાર્વતીએ વિચાર કર્યો મોનું ના મોનું રાખમાં કઈક છે આ રાખમાં કઈક એટલે પાર્વતીએ કઈક ઉભા રહો મારા રાખ હાલવી નહીં લાવ પાછી કે નાના માં આ દાગીના લઈ જાવ ને આખા ભંડાર તમને હોંપ્યો રાખ મને હાલ દો કે પાર્વતીએ કહ્યું ના ઉભો રહે આખો તું ભંડાર આલો છું એટલે આ રાખ કઈક કિંમતી છે વસ્તુ 100% એટલે રાખ લઈને પાછો આવ્યો ને શંકરને કહ્યું આ રાખમાં શું એવું છે તે કુબેર ભંડારી મને આખો ભંડાર આલ દેશે પણ તું ભૂરી લઈ લીધા હોત તો દાગીના આ પાછી શું કરવા લાયો પાર્વતીએ કહ્યું કે ના આ રાખીએ શું છે એ કો એને કહ્યું મારા શરીરની રાખ છે મારા શરીરની રાખ છે વિઠ્ઠલ મહારાજ અને છેદ ઘેર જઈને વિચાર કરી જોજો આ રાખ કરી નાખો જો તમને ભંડાર આખો ના મળે તો મન કે પણ આ રાખની જેને કિંમત કરી છે ને વિઠ્ઠલ મહારાજ અને એ તો રાખ હજુ તમારી કન છે તો સુધી આ જાહો જલાલી છે અને રાખ જેદાર કોક લઈ ગયો ને જેદાર હશે ને તોય ભંડાર લૂંટાઈ જવા ના લૂંટાઈ જાય કાઢી તો આ રાખ છે ને એક દાડ રાખ થઈ જવાનું છે તો હવા મુઠીને મોઢો હસતો રાખીએ જ નહીં હારું તો હવા મુઠીને જ મોઢો મણનો લઈને ફરે વિઠ્ઠલ આ કંઈક ના ગરમ તો આજ તે છે ઉઠે ત્યારથી જ મણનો મોઢો એક જગાએ તો મેં 2 જણા હસતો જોયા જ હમો હમી કોદાર હસો હોય મોયરામાં જ નતો હસો તો અહીં ફોકડો ચઢાઈને બેઠેલો હશે તમારે ફરિયા એવો હશે વિઠ્ઠલ મહારાજ હોય મને એમ થાય કે આ કઈ લંકા લૂંટાઈ જતી હશે અમને શું આ વિચારવા જેવું આ એકદાર રાખ ચપટી હવે જેને હસતો મોઢો બતાવવાનો એને નહીં બતાવતો અને જો નહીં બતાવવાનો તો ફી 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 વિઠ્ઠલ
બોલ હવે જો મોઢો ચઢેલો બતાવવાનો અને જો હસતો બતાવવાનો રીત જો આપણને નહીં આવડે તો એક દાડ આ રાખ થઈ જશે રાખ. અરે હે? હા બસ જે છે ને જેવા છે જે છે એની અંદર આ મન જો મોની જાય તો જ આ મોઢું હસતું રે એવું છે. બાકી હસતું આ ક્યારે રે એવું છે જ રે જ નહીં. અને એ ચેદારે આ દશા થાય એટલે હે એક વખત પેલા બાપુએ આશ્રમમાં એક કૂતરી પારેલી. બાપુએ આશ્રમમાં એક કૂતરી પારેલી. ત્યાં આ કૂતરી ઝાડ હોય તો ને પ્રતાપ ઝાડ હોય ને બચકો ભરે. કોક આવે ને તે બચકું ભરે. એક પુણ્યમાં આવીને 8-10 જણને બચકો ભર્યો. પછી બીજી પુણ્યમાં પાપ જે બચકો ભર્યો તેવા ના આયા, બીજા આયા. બળદેવ ફરી પુણ્યમાં આવીને પાપ બીજા 8-10 જણને બચકો ભર્યો. ત્રીજી પુણ્યમાં તો અડધું ટોરું કપાઈ. અંજાર આવે ત્યારે આ બચકો ભરતો શીખેલી 3-4 પુણ્યમો ગઈ. એક પુણ્યમ તો એવી આવીને કોઈ આવ્યું જ નહીં. ગુરુ ચીલો બે બોલો. બાપુએ ચેલાને પૂછ્યું, ચેલા પૂનમ થઈ કે અમોહ થઈ? તાકે છે આજે પૂનમ છે બાપુ. કે પણ કે કોઈ દેખાતા નહીં. કે બાપુ નહીં આવતા એની પાછળનું કારણ છે. કે શું કારણ છે? આપણા આશ્રમમાં જે કૂતરી રહે છે ને જેનો એને બચકો ભરવા શીખી એવું છે. તાકા બાપુ મધરાતે ઉઠ્યા, પાણીની અંજલિ લઈ અને કૂતરી ઉપર નાખીને હાથ ફેરવીને પાણીની અંજલિ નાખી અને એ જ કૂતરીમાંથી ગાય બનાવી દીધી. અરે શું બનાવ્યું? ગાય ગાય બનાવી દીધી. ગાય બનાવ્યા પછી અલમસ્તાન ગાય વિઠ્ઠલ એ અલમસ્તાન જે ગાય હતી ને એને એક ભરવાડ જતા હતા ને ભરવાડની નજર ગાય ઉપર પડી અને ગાય ઉપર પડી અને એ ભરવાડે કહ્યું, બાપુ આશ્રમમાં આવી ગાય તમારે રખાય? લાવો કે 2 ટાઈમ દૂધ તમને મળી જશે. કે બાપુએ કહ્યું ભાઈ લઈ જાઓ. એટલે ગાય લઈ ગયા ને એ ભરવાડ નીરવા માટે એટલે એને ચારો નાખવા માટે ગયા ને ગાયે જે બચકું ભર્યું, બાવડું ઝાલ્યું અને વેછાટે બૂમો પાડે, ભરવાડ ભાઈ બચાવો બચાવો બચાવો. 8-10 જણા આવી 2-4 લાકડીઓ મારી છૂટું પાડી તારું બાવડું છોડી. ભરવાડે વિચાર કર્યો કે મારું હારું આ ગાયને અહીં ના રખાય. આ તો ઠીક છે, હું હતું કાલ કોઈક છોકરું હોય તો મારી નાખે ને. સીધી ગાય પાછી મૂક્યા. પાછી મૂક્યા ને બાપુએ કહ્યું કેમ પાછી લાવે? કે બાપુ બચકો ભરા હતો. એવું છે તાકે બાપુ રાત્રે ઉઠ્યા, પાણીની અંજલિ મારીને જ ગાયમાંથી 20 વર્ષની રૂપ સુંદરી બનાવી દીધી. અરે 20 વર્ષની રૂપ સુંદરી બનાવી. રૂપનો અંબાર હજુ તો એકાદ દાડો પૂરો નહીં તો યારે રાજાને કે રાજાએ જોયું રૂપ સુંદરી બાપુ તમારા આશ્રમ? આ તો અમારે મહેલમાં શું કે લઈ જાઓ. ઘોડા ઉપર નાખીને લઈ ગયા અને એવું કહેવાય છે કે મને એવા બીજા મારે બેહાડી દીધો 8-10 રાણીઓ સેવામાં મૂકી દીધા, કાઢી દીધા. હા બાબુ સાચું. લગભગ સમય વીતે છે ને સમય જતો એક દિવસ રાજા નગર ચર્ચા કરવા માટે નીકળ્યા. રાતે નીકળ્યા, હમી હોજના નીકળ્યા ને તારે રાજાના દરબારની અંદર પ્રતાપ રોશની થતી હતી. એટલે દીવા હરગાવવામાં આવતા હતા અને એ દીવા હરકે નો આમ જરાક બરક આખો મહેલ દેખાય. એ રાજા જે દિવસે નીકળ્યા ને એવો એક ખૂણો અંધારું ગોળ દેખાય.
જે પેલા નવા રોણી લાયેલા ને એ ખૂણો અંધારું દેખાય. રાજાએ વિચાર કર્યો હારું આ બધે અજવાળો, બધે રોશની છે, બધે દીવા હરકે છે, આ નાયક ખૂણામાં શી માથા પૂછ. એટલે શંકા ગઈ એટલે રાજાએ બીજે દાર દરબાર ભર્યો. દરબાર ભરીને રાજાએ પ્રધાનજીને બોલાય. અરે આજે રાજા ના બોલાયા પ્રધાન આવજો. અરે રાજા ના બોલાયા પ્રધાન આવજો. આજ રાજા ના બોલાયા પ્રધાન આવજો. અરે રાજા ના બોલાયા પ્રધાન આવજો. આવજો રાજને દરબાર. બોલાવીને પૂછ્યું નગર ચર્ચા કરવા માટે નીકળ્યો તો ના ખૂણામાં અંધારું કેમ છે? દિવેલ ખૂટ્યું છે આપણે? ભંડારમાં કઈ ખોટ છે? પ્રધાને પૂછ્યું મારે તપાસ કર્યા વગર તો તમને કહેવાય નહીં, એટલે તપાસ કરવી પડે. મેં જેને કોમ આપ્યું એને હું પૂછી દઉં કે પૂછો. એટલે પ્રધાને ચાલુ કર્યું. આજ પર તન બોલાવે સેવક આવે
સેવક આવે સદગુરુ આવે હવે મારે લઈ જવા સદગુરુને એનો સેવક બોલાવે છે કે બાપુ આવો. જેને જેને પૂછ્યું એ તો અવળું બોલે, બીજું બતાવે. એમનું જ ગાય છે, એવયા એમનું જ ગાય છે. મારું તો કશું કહેતા જ નહીં. મારું તો કહેતા જ નહીં. જેને જેને પૂછ્યું એને 50 વર્ષનું કાઢી આલે, કાં તો ડોહાનું કાઢી આલે. એમનું જ ગાય છે, મારું તો કશું કહેતા જ નહીં. એટલે આ બાજુ સેવક ને બધાને બોલાય કે ભાઈ આ દશા કેમ છે આવું? કે ભાઈ મને સારું તપાસ કરવી પડે. સેવકે તપાસ કરતો ખબર પડી, વિઠ્ઠલમાં તપાસ કરતો ખબર પડી. દીવા કરીને આમ ન્યા કરે ને પાછળ અંધારું થવાનું ચાલુ થાય. પાછળ અંધારું થવાનું ચાલુ થાય ને સેવકે તપાસ કરી તા તો વાડ જ ચીભડો ઘર, વાડ જ ચીભડો. નવા રોણી જે લાયેલા ને એ આપા દીવા કરીને પેલો આમ જાય ત્યારે નવા રોણી દીવા ચાટી ખાય. રાવજી પેલા એ જોઈને શીડો જ પડી ગયો. પ્રધાન ને કે છે મારા તો બોલાય એવું છે. પ્રધાન ને બતાવ્યું મારું હારું આ દશા. રાવજી હવે આ પાછો રાજા વાજાનો ઓદરો કહેવાય નહીં. તાર કયા વગર ચાલે. એટલે બોલાયા, આવો. હું કહું તમે માનો નહીં પણ તમે રૂબરૂ જો. રાજા પ્રધાન સેવક તેને જણાય. બીજે ત્રીજે દિવસ તપાસ કરીને આ કરતો દીવો કરતી પછી જોયું તાર તો નવા રોણી આયેલો એ દીવા ચાટી ખાય. રાવજી એવી
જગ્યાએ લઈ જઈને મૂક્યા છતાં એમની દશા સુધરતી નથી એટલે કહેવું પડે એ દાસી રહેતી દરબાર એને રોણીઓ સાથે ગળી પ્રી પણ દાસી નું દાસ પણ ના ગયું એને નાય આવડી રોણીઓ વારી રીત સંગા તો તેની સુખ પપૈયા પીયું પીયું કરે અને જડમાં ના બોરે ચો આ કરા ચોમાસે પેલો જવાહો સુકાય એવો ઇન્દ્ર રાજાનો સોચ તો તેની સુખ રાજાએ પ્રધાન સેવકને આ દ્રશ્ય જોયું દાસીનું દાસપણું ના ગયું રોણીઓ વાળી રીત ના આવડી દાસી દરરોજ રાણીના માથામાં તેલ નાખે કોસકો મારે એને કપડો પહેરાવે એને નવડાવે એને મોઘામેના સાબુથી નવડાવે પણ એ દાસીને મોઘા સાબુથી નાતો ના આવડે આ રાણીના માથામાં તેલ નાખીને એવાયા આવે પણ એમના માથામાં તેલ નાખતો ના આવે તા બધાની સેવા કરતે 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 એ રીત આપણામ ચારા આવી જોઈએ કે ના આવી જોઈએ હા આ દશામાનું વ્રત કરવા વાળા એક વર્ષે દશામાનું વ્રત કરે ને બીજે વર્ષે તો એવા દશામાં પોતે થઈ જાય છે લો એક જ વર્ષ શીખી લે અને બીજે વર્ષે એવા માતાજી થઈ જાય જો દશા આવડી ગઈ ભાઈ રીત આવડી ગઈ કે આ ચમનું કરવાનું એ પેલા શીખી લાયો પછી હમણાં ચાલુ કર્યું કંકુ હોત પાડે હમણે મન કહ્યું મહારાજ આખી જિંદગી કે આપણે દીવાત કર કરવાના હા વાત સાચી ત્યાં કે ભગત તમારામાંથી હું શીખી કે મેં ચમનું તમને તા કેતા દાસીનું દાસપણું ના ગયું કે મારું ગયું આવું મને બધા દશામાં કે હું કહું એમ કરે કે મારી બેટીઓ કે અમારી સામે ડોરા કાઢતી હતી હા યાર થઈ જાય કે ના થઈ જાય તો આખી જિંદગી હારા દીવાત કર કરવાના રાજી મળે ભસા કાલો કર કરવાનું હવે તો આપણે હાલવાનું લઈ જાઓ હે મને કહેતો હોય કે ના હોય તરત તમારે આ રહોડું બનાવવા વાળા જોડે પેલો ચબેથો ખાલી હલાવા જાય બીજા વર્ષે રસોયો થઈ જાય કે ના થઈ જાય કાળી દશા આપણી બદલાવી જ જોઈએ એની જે થાય એની દશા આપણી બદલાવી જોઈએ આખી જિંદગી હારી ભીખત માંગવાની લોકોના સુખને જોઈને આપણે બરવાનું અરે એમનો જે સુખ છે આપણે ઘેર એના કરતા વિશેષ હોવા જોઈએ પણ ચારે હોવા જોઈએ ઘરમાં તેવડ હોય તો ખરું કે હા આ તો પેલા એક બેન પૈણી ના ને એટલે ઘર વાળાએ કહ્યું જો હું જે આઈટમ લાવું ને ત્યાં ધોઈ નાખવા
તે બટાકા લાવે ધોઈ નાખે, ફૂલેવા લાવે ધોઈ નાખે, તુવેરો ધોઈ નાખે, વટોણા ધોઈ નાખે, રેંગડો આ બધું ધોઈને જ વાપરે રાવજી. પેલો એક દાડ મહિનામાં એક દાડ મોરસ લાવ્યો તે ધોઈ નાખે. પેલો મેં ખુરશી નાખીને બેઠેલો કે લે મોરસ તો મેં ધોઈ બહાર નીકળી જ નહીં કે છે. તારું સત્ય ના જાય કે આ ના ધોવાય તે એને અમને ધોઈ નાખે. કહ્યું એટલે બસ બધું ધોઈ જ નાખવાનું, પણ આ ધોવાય કે ના ધોવાય એ તો જોવું કે ના જોવું. પણ આ વિચારે વગરનું કામ આ નહીં હોય તારે ને. દાસીનું દાસપણું ના ગયું. પેલો જે દીવા તે ચાટી ખાઈને પાછા ઉતારો ને આતે ઘોડા ઉપર નાખીને બાપુના આશ્રમમાં લઈ ગયા ને કહ્યું લો કે ચમ ના જોઈએ કે ચમ પણ દીવા ચાટી ખાય. બાપુએ માથે હાથ ફેરવીને કહ્યું કૂતરીમાંથી તને ગાય બનાવી, ગાયમાંથી તને રૂપસુંદરી બનાવી, તોય તું તારો જાતિ સ્વભાવ ના ભૂલે. કયો સ્વભાવ નડ્યો? એ કૂતરી નામ જે સ્વભાવ હતો ને એ સ્વભાવ રૂપ સુંદરી બન્યો તો એ સ્વભાવ ના ફક્ત ને ફક્ત જાતિ સ્વભાવ ભૂલવાનો છે. કઈ જગ્યાએ આપણે છીએ એ વિચારવાની જરૂર છે. આપણે સ્વભાવ ભૂલવો પડશે. જો સ્વભાવ ના ભૂલ્યા ને તો આ ભજન માથે પડે, સંસાર માથે પડે, અવસર માથે પડે, ગામ માથે પડે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું ખરું જ નહીં. એટલે કેવું પડે એ જો 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 જોવામાં ભૂલ થાય ના. જગ જોતો જગદીશ ને ભૂલાય ના રે. જગ જોતા જગદીશ ને ભૂલાય ના રે. જગ જોતા જગદીશ ને ભૂલાય ના રે. જગ જોતા જગદીશ ને ભૂલાય ના રે. લહેર જોતો સમુંદર ખોવાય ના રે. જોવામાં ભૂલ થાય ના
વાચાથી ભેદ મટી જાય નારે વેદ વાચાથી ભેદ મટી જાય નારે વેદ વાચાથી ભેદ મટી જાય નારે વેદ વાચાથી ભેદ મટી જાય નારે તથ્ય જાણ્યા વિના તરળ જાણ નારે જોવામાં ભૂલ થાય નારે તથ્ય જાણ્યા વિના તરળ જાય નારે જોવામાં ભૂલ થાય નારે જો બોલે ના બોલે થાય નારે જોવામાં ભૂલ થાય નારે બોલે ના બોલે બોલાય નારે જોવામાં ભૂલ થાય નારે મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા નુગરા તરફ લઈ જાય મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા નુગરા તરફ લઈ જાય મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા મથરાને કઈ કઈને કઈ ભક્તિ મારવાલા મથરાને કઈ કઈને કઈ ભક્તિ મારવાલા ધર્મનો ગાડી મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા ધર્મનો ગાડી મારવાલા નુગરાનો સંગ ના તોડીએ કોણ રાખજે તારા ના જતું રે મારવાલા અડધા કુતરાની પૂંછડીએ મારવાલા અડધા કુતરાની પૂંછડીએ મારવાલા અડધા કુતરાની પૂંછડીએ મારવાલા અડધા કુતરાની પૂંછડીએ મારવાલા પૂરે પૂરે હાથ ના લગાડો મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા પૂરે પૂરે હાથ ના લગાડો મારવાલા નુગરાનો સંગ ના મારવાલા વાંચો દારૂ લે અફીર 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 મારવાલા બેટાશે ગામને કરાશ મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા બેટાશે ગામને કરાશ મારવાલા નુગરાનો સંગ ના